સંસ્કાર કોલેજની સાક્ષીના હત્યા મામલો એબીવીપી દ્વારા આજે દરેક કોલેજનું શૈક્ષણિક કાર્ય બંધ રહેવા માટેની અપીલ કરાઈ હતી। કચ્છની બધી જ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહ્યું। કલેક્ટર ઓફિસથી લઈને जुबली ગ્રાઉન્ડથી પીએસપી કચેરીએ રેલી સ્વરૂપે વિદ્યાર્થી પહોંચ્યા। વિદ્યાર્થીઓમાં સાક્ષી મામલે ભારે રોષ જોવા મળ્યો હતો। એસપી કચેરી આવેદન આપવા માટે પહોંચ્યા। રિપોર્ટર ધર્મેશ જોગી, તહેલકા ન્યૂઝ, કચ્છ। मारू नाम गरवा भूमिका है। हूँ कच्छ यूनिवर्सिटी एक विद्यार्थी छूँ। परम दिवसे संस्कार कॉलेज ने एक साक्षी नाम विद्यार्थी साथे जे बनाव बन्यो छे, एक भाईए तेने छरा वडे मारीने जे कृत्य कर्युं छे एना उपर कच्छनी माटे एक दुखद घटना छे। एना विषे हूँ कहेवा मांगु छूं के दरेक कॉलेजो अने पोलीस तंत्र एना माटे योग्य पगला ले अने आ छोकरा उपर योग्य कार्यवाही करे, एने कड़कमां कड़क सजा आपे एवी पोलीस तंत्र पासे मारी अपील छे के आवुं कृत्य पछी बीजी कोई छोकरी साथे ना बने। अमे पण विद्यार्थीनी छीए, अमारी साथे आवुं बनी शके छे। अमे पण दररोज अमे छीए होस्टेलमां रही छीए, होस्टेल छीए, अपडाउन वाળી विद्यार्थी छे जे घरेथी दूर कॉलेजोमां अभ्यास करवा आवे छे। आवुं कृत्य कोई बहन दीकरी साथे ना थाय एना माटे कड़कमां कड़क कार्यवाही करवामां आवे अने छोकराने जल्दीथी सजा करवामां आवे एवी मारी अपील छे पोलीस तंत्रने। तथा कॉलेजोमां पण आ विद्यार्थीनीओ माटे कांईक ने कांईक सुरक्षानुं व्यवस्था करवामां आवे एवी मारी कॉलेजोने पण अपील छे। शैलेष परमार, पश्चिम कच्छ जिला संयोजक एबीवीपी। आज रोज एबीवीपी द्वारा शांतिपूर्ण रीते रेली स्वरूपे एसपी साहेब ने रजूआत करवामां आवी, जेनी अंदर तमाम एबीवीपी ની માંગણી હતી કે જે પીડિત પરિવાર છે સંસ્કાર ધામની અંદર જે આ ઘટના ઘટી એ પીડિત પરિવારને ન્યાય મળે, સાથે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર કેસ ચાલવામાં આવે। આ સાથે અન્ય પણ યુનિવર્સિટી તંત્ર શૈક્ષણિક સંકુલો પાસે એબીવીપી ની માંગ છે કે આઈસીસી ની રચના કરવામાં આવે। ઇન્ટર જે પણ કોલેજો હોય, ઇન્ટર યુનિવર્સિટી હોય તો ઇન્ટર કમ્પ્લેન્ટ કમિટી હોય યુજીસી ના નિયમ મુજબ, એ આપણી કચ્છ યુનિવર્સિટીમાં નથી તો એ કમિટીની રચના કરવામાં આવે। આ સાથે વુમન ડેવલપમેન્ટ છે ડબલ્યુડીસી ની દરેક કોલેજ કેમ્પસો સ્કૂલોની અંદર એની રચના કરવામાં આવે। આ સાથે દરેક જે પણ શૈક્ષણિક સંકુલો ચાલે છે, મોટા કેમ્પસો છે, ત્યાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે। અને આ સાથે એબીવીપી દ્વારા હું સમગ્ર કચ્છના તમામ કેમ્પસોને હું રજૂઆત કરવા માંગુ છું કે દિન 7 ની અંદર યુજીસી ના જે પણ નીતિ નિયમ હોય, શિક્ષણ ખાતાના જે નીતિ નિયમ મુજબ હોય એ મુજબ તમામ કેમ્પસમાં સુવિધા આપવામાં આવે। તમામ જો કેમ્પસોમાં કેમેરા ચાલુ ન હોય, સીસીટીવી કેમેરા ન હોય તો લગાવવામાં આવે। આ સાથે જે પણ મહિલા ગાર્ડ છે, આઈડેન્ટિટી કાર્ડ છે, આ તમામ નાની વસ્તુ સુરક્ષાને લઈને પૂરી પાડવામાં આવે। 7 દિવસ પછી એબીવીપી દ્વારા સ્વૈચ્છિક દરેક કેમ્પસોની અંદર ઝુંબેશ ચલાવવામાં આવશે। દરેક કેમ્પસોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે। જો કોઈ કેમ્પસમાં બહેનોની સુરક્ષાને લઈને ક્યાંય પણ કાચું કાપવામાં આવતું હશે તો એ કેમ્પસોની માન્યતા રદ કરવા સુધીના એબીવીપી દ્વારા પગલાં ભરવામાં આવશે, જેની તમામ જવાબદારી યુનિવર્સિટી તંત્ર, કોલેજ પ્રશાસનની રહેશે।